નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા રાવલ। ત્રીજી આંખ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। પાલનપુર ખાતે ₹20.39 કરોડના ખર્ચથી નિર્માણ પામેલ પશુપાલન વિભાગના વિવિધ બાંધકામોનું કરાયું લોકાર્પણ। બનાસકાંઠા પોસ્ટ ડિવિઝનને શ્રેષ્ઠ કામગીરી બદલ મળ્યા 11 એવોર્ડ। 4 યોજનાઓમાં લક્ષ્યાંક કરતાં વધુ કામગીરી કરીને રાજ્યમાં મેળવ્યું પ્રથમ સ્થાન। પોસ્ટ સુપ્રિન્ટેન્ડન્ટ અધિકારી HC જોશી સહિત કર્મચારીઓનું પ્રેરણાદાયી કાર્ય। પાલનપુરમાં IPL ક્રિકેટ મેચનો સટ્ટો રમતા 3 ઈસમો ઝડપાયા। પોલીસે રોકડ રકમ સહિત ₹1.24 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત। ડીસામાં પોલીસે વિદેશી દારૂ સાથે 6.92 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત। એક ઈસમની કરી અટકાયત, હાથ ધરી કાર્યવાહી। જોઈએ સમાચારો વિગતવાર। બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે પાણી પુરવઠા, પશુપાલન અને ગૌ સંવર્ધન વિભાગના મંત્રી બાબુભાઈ બોખરિયાના હસ્તે ₹20.39 કરોડના ખર્ચથી નિર્માણ પામેલ પશુપાલન વિભાગના વિવિધ બાંધકામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન કરતા મંત્રીએ જણાવ્યું હતું કે સરકારશ્રીના સક્રિય પ્રયાસો અને લોકહિતના અભિગમથી રાજ્યમાં તમામ ક્ષેત્રે વિક્રમજનક વિકાસ થયો છે। તેઓએ વધુમાં જણાવ્યું હતું કે પશુપાલકોના હિતને ધ્યાનમાં રાખીને ઉદાર સહાય કરવામાં આવી છે। પરિણામે પશુઓ તંદુરસ્ત બન્યા છે અને દૂધના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે। સૌ સહિયારા પ્રયાસો કરશું તો આપણે માન્ય વડાપ્રધાનશ્રીએ જે આપણે કીધું ખેડૂતોની આવક બમણી કરવી, મિત્રો, ખેડૂતોની આવક આપણે બમણી કરી શકશું। મેં જે શરૂઆતમાં જે મિત્રો આપ સૌને કીધું હતું કે કૃષિ અને પશુપાલનથી દૂર ન જાજો, એની પાછળનું કારણ છે। કારણ કે આજે ઓલી આપણે પેલા જૂની કહેવત હતી ને કે ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર અને કનિષ્ઠ નોકરી। આ પ્રસંગે કેન્દ્રીય સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગના રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો અને પશુપાલકોએ વૈશ્વિક કક્ષાએ સિદ્ધિઓ મેળવી જિલ્લાનું નામ રોશન કર્યું છે। તેઓએ વધુમાં જણાવ્યું હતું કે સરકાર વ્યાપક કામગીરીને કારણે સર્વાંગી વિકાસ સાથે લોકોની આવક, સુધારા અને સુખાકારીમાં નોંધપાત્ર વધારો થયો છે। સૌ જાણીએ છીએ કે ગુજરાત સરકાર ખેડૂતો અને પશુપાલકો માટે આ ધરતી ઉપર જે કાંઈ કરવાની જરૂરિયાતો બી થાય એ તમામ જરૂરિયાતો એમની માગણી મુજબ પૂરી કરવાની દિશામાં આગળ વધી રહી છે। આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે ગુજરાતમાં દુષ્કાળ હતો અને આ દુષ્કાળ જેવા કપરા સમયની અંદર પણ ખેડૂત અને પશુપાલકોને જીવંત રાખવાનું એક પણ માધ્યમ, કોઈ પણ માધ્યમ હોય તો એ આપણો દૂધનો વ્યવસાય। આ પ્રસંગે ઉપસ્થિત પ્રભારી મંત્રી દિલીપ કુમાર ઠાકોરે જણાવ્યું હતું કે આ સરકાર ખેડૂતો, ગરીબો અને વંચિતોના વિકાસ માટેની સરકાર છે। ગ્રામ્ય વિસ્તારોમાંથી ખેતી સાથે પશુપાલન મહત્વનો વ્યવસાય છે। દૂધનો વ્યવસાય પશુપાલકોને આર્થિક રીતે પગભર રાખે છે। તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આ જિલ્લામાં દર મહિને ₹500 કરોડનું ટર્નઓવર માત્ર દૂધના વ્યવસાયથી થાય છે। તો ગુજરાત સરકારને ખાસ કરીને બાબુભાઈના વિભાગને બનાસકાંઠા જિલ્લા વતીથી હું આભાર માનું છું કે આટલો સરસ ₹20 કરોડ જેટલી રકમ આપી અને અમારા જિલ્લાને પશુપાલનમાં મદદરૂપ થવા માટે। આમ પણ બનાસકાંઠા જિલ્લો દૂધ ઉત્પાદનમાં એશિયામાં પ્રથમ નંબરે છે। એરંડાના ઉત્પાદનમાં પણ દુનિયામાં પ્રથમ નંબરે છે। ડ્રીપ ઇરિગેશનમાં પણ ભારતમાં પ્રથમ નંબરે છે। બટાકાના ઉત્પાદનમાં
બીજા નંબરે છે. પહેલા મગફળી નથી થતી, પણ મગફળીમાં પણ આપણે હવે આગળ વધ્યા. રાજ્યભરમાં તમામ પશુઓને બીમારીઓથી મુક્ત બનાવવા સરકાર દ્વારા વ્યાપક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. મંત્રી બાબુભાઈ બોખરિયાના વરદ હસ્તે પાલનપુર ખાતે નાયબ પશુપાલન નિયામક શ્રીની કચેરી ઘનિષ્ઠ પશુઓ સુધારણા યોજના, બકરા સંવર્ધન ફાર્મ મોટા જામપુરા બનાસકાંઠા, બુલમધર ફાર્મ્સ થરા તેમજ સ્ટેટ ફ્રોઝન સિમેન્ટ પ્રોડક્શન એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટનું પાટણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભમાં અધિક પશુપાલન નિયામક બીજે પરમારે સ્વાગત પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે રાજ્યમંત્રી કેશાજી ચૌહાણ, જિલ્લા પંચાયત પ્રમુખ દિનેશભાઈ દવે, પૂર્વ ધારાસભ્ય વસંતભાઈ ભટોળ, જિલ્લા કલેક્ટર દિલીપકુમાર રાણા, જિલ્લા વિકાસ અધિકારી અમિત અરોરા, પશુપાલન અધિકારી ઉપાધ્યાય સહિત અધિકારીઓ, અગ્રણીઓ તેમજ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કૃષિની આવક બમણી કરવા માટેનું આહવાન આપ્યું. સાથે સાથે પશુપાલન જે આપણે કરીએ છીએ એમાં પણ 100% કૃત્રિમ બીજદાન થાય એના માટે કૃત્રિમ બીજદાન જો આપણે કરશું તો આજે આપણા જે પશુઓ જે દૂધ આપે છે એના કરતાં વધારે દૂધ ઉત્પાદન આપતા થઈ જશે. આજે જે 10-12 લીટર પર ડે આપે છે એને બદલે 25-30 લીટર દૂધ આપતા થશે અને પશુપાલકો અને ખેડૂતોની આવક બમણી થશે. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચાર જોઈશું વિરામ બાદ. જોતા રહો ત્રીજી આંખ ન્યૂઝ. देखो देखे ये जमाना, पंछी उड़ा जाए रे. उड़ जाए रे ये देखो पंछी, उड़ रहा ये पंख फैलाए. હોન્ડાની બહુ સારી ગાડી આવે છે અને દેના બેંક અને લોન આપે છે, એના માટે સારું છે. 100% હોન્ડાની બાઇકો છે. એ હોન્ડાની બાઇકો ચલાવવામાં પણ સારી, કાસા રસ્તા પણ સારી, ખેતી ઉપયોગમાં પણ સારી, એની રિવેલ માર્કેટ પણ સારી. અને હોન્ડા પર એમાં દેના બેંક પર લોન આપી શકે, પર એમાં ઓછો વ્યાજેથી સરળ હપ્તાથી પણ ભરી શકે. ज़मीं को छोड़कर वो देखो उड़ गया. देखो देखे ये ज़माना, पंछी उड़ा. जमीन से जब हम पाँव उठाते हैं, पंख अपने आप लग जाते हैं. चलना भाई इस पे, सॉलिड है ये, छोड़ना. दिल तो कर रहा होगा मेरी वाली पे बैठने का. परेशान क्यों होते हो भाइयों, मेरी वाली है ना, वो छोड़ना. ये बॉडी देख रहा है तू, स्टाइल का गोदाम तो इधर भी है मुन्ना. एक्सक्यूज मी, ये भरोसेमंद और किफायती भी है. नियो मेरे लाल, योगा का योग है बॉस. रेडी, सीडी एंड गो. तीनों एक से बढ़कर एक, पर तीनों की रगों में खून तो एक ही का है. होंडा ड्रीम सीरीज. देखो देखे जमाना, पंछी उड़ा जाए रे.
સિદ્ધેશ્વરી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હોમ એપ્લાયન્સીસ, ઇલેક્ટ્રોનિકલ એન્ડ એપ્લાયન્સીસનો અદ્યતન શોરૂમ, જેમાં આરો, યુએસ એક્વા, ઓવન, મિક્સર, ગ્રાઇન્ડર તથા હોમ થિયેટરની વિશાળ શ્રેણી ઉપલબ્ધ. અમારે ત્યાં એલજી, વિડીયોકોન, સેમસંગ, માઇક્રોમેક્સ અને હાયર કંપનીના એલઈડી ટીવી, વર્લપૂલ, ગોદરેજ, એલજી અને વિડીયોકોન કંપનીના વોશિંગ મશીન, નટરાજ વેક્યુમ અને નટરાજ પાવર ક્લીન કંપનીની ઘરઘંટી, ઓનેડા, મિત્સુબિશી, સેમસંગ અને વિડીયોકોન કંપનીના એસી, મહારાજા કંપનીના મિક્સર અને બ્લેન્ડર, કેનસ્ટાર કંપનીનું ઓવન, ફિલિપ્સ કંપનીના હોમ થિયેટર તેમજ ટાવર ઇમેક્સ તથા ઇસ્ત્રી મળશે. આકર્ષક ગિફ્ટની ખાસ યોજના સાથે બજેટ મુજબ સરળ માસિક હપ્તા અને 0% વ્યાજની સુવિધા. તો આધુનિક ઇલેક્ટ્રોનિક આઇટમો ખરીદવા માટે આજે જ અમારી મુલાકાત લો. શ્રી સિદ્ધેશ્વરી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હોમ એપ્લાયન્સીસ, બીજો માળ, જલારામ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયતની સામે, કીર્તિસ્તંભ રોડ, પાલનપુર. પ્રોપરાઇટર શ્રીમતી એમ નિરંજનભાઈ શ્રીમાળી. ફોન નંબર 02742 261 500. મોબાઈલ નંબર 9616 29 500. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. શ્રેષ્ઠ કામગીરીને લઈને પાલનપુરની હેડ પોસ્ટ ઓફિસ ખાતે પાસપોર્ટ સેવા ઉપલબ્ધ બની છે. નોટબંધીના સમયે પણ પોસ્ટ ઓફિસરના ગ્રાહકોને નાણાકીય લેવડ દેવડમાં મુશ્કેલી ન પડે તે રીતે ટોકન પ્રથા અમલી બનાવીને અને સરળતાથી મુશ્કેલી વગર ગ્રાહકોને સેવા પૂરી પાડી હતી. જેમાં ગુજરાતના ચીફ પોસ્ટ માસ્ટર જનરલ SR મીનાએ જિલ્લાના પોસ્ટ વિભાગના સુપ્રિન્ટેન્ડન્ટ HC જોશીને તાજેતરમાં એવોર્ડ આપીને સન્માનિત કર્યા હતા. આ ઉપરાંત અટલ પેન્શન યોજનામાં સંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને રેગ્યુલર પેન્શન મળે છે. આ કામગીરીમાં 117.51% સાથે રાજ્યમાં પ્રથમ સુકન્યા સમૃદ્ધિ યોજનામાં 1 થી 10 વર્ષની બાળાને અને 2 દીકરીઓ સુધી ખાતું ખોલાવી 15 વર્ષ થાય ત્યારે અડધા અને 21 વર્ષની વયે તમામ રકમ ઉપાડી શકે છે. આ કામગીરીમાં 158.72%નો લક્ષ્યાંક હાંસલ કરીને ગુજરાતમાં પ્રથમ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં ₹330ના વાર્ષિક પ્રીમિયમ ₹2 લાખનો વીમો મળે છે. જેમાં 117.91%ના લક્ષ્યાંક સાથે રાજ્યમાં પ્રથમ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં ₹12માં 2 લાખનો વીમો મળે છે. જેમાં લક્ષ્યાંક સામે 111.92% સાથે રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. પોસ્ટલ વિભાગના ગ્રામ્ય વિસ્તાર માટે ગ્રામીણ ટપાલ જીવન વીમામાં બંધ પડેલી પોલિસીઓને પુનઃજીવિત કરીને 91.79% સિદ્ધિ હાંસલ કરીને ગુજરાતમાં બીજો ક્રમ આવ્યા છે. અલગ અલગ કેટેગરીમાં 11 જેટલા એવોર્ડ પોસ્ટ વિભાગને પ્રાપ્ત થયા છે. જ્યારે પોસ્ટ વિભાગની બધી જ પ્રકારની કામગીરીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર ગ્રામીણ પોસ્ટ ઓફિસમાં ગુજરાતમાં બીજા નંબરે થરાદની નારોલી અને ત્રીજા નંબરે ભાભરની ઘરામંડી પોસ્ટ ઓફિસને બહુમાન પ્રાપ્ત થયું છે. આ અંગે પોસ્ટ સુપ્રિન્ટેન્ડન્ટ અધિકારી HC જોશીએ જણાવ્યું હતું કે પોસ્ટ વિભાગ દ્વારા સરકારની જે યોજનાઓ આવી તેનું શ્રેષ્ઠ અમલીકરણ કરીને બહુમાન પ્રાપ્ત કર્યું છે. તેના સાચા ભાગીદાર મારા તમામ કર્મચારીઓ જ છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા નીરજકુમાર બડગુજ્જરની સૂચનાથી LCB PI જયત સિંધવ તેમજ સ્ટાફના ગણપતલાલ, નરેશભાઈ, દિગ્વિજયસિંહ, જયપાલસિંહ, દશરથસિંહની ટીમ દિયોદરના ફોરણા પાસે નાકાબંધી કરી રહી હતી ત્યારે ત્યાંથી પસાર થતા પિકઅપ ડાલા નંબર GJ2Z2332 ને રોકાવી તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂ બોટલ નંગ 1675 કિંમત ₹1,67,500 તથા પિકઅપ ડાલાની કિંમત ₹5 લાખ આમ કુલ મળીને ₹6,67,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ પિકઅપ ડાલાના ચાલક તેમજ બાજુમાં બેઠેલો શખ્સ ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. આમ પોલીસે બંને સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પાલનપુર પશ્ચિમ પોલીસે બાતમીના આધારે પાલનપુર આબુ હાઈવે સ્થિત તિરુપતિ રાજનગરની સામે ખુલ્લામાં IPL 20 મેચ ઉપર સટ્ટો રમી ને રમાડતા 3 શખ્સોને ઝડપી પાડી તેમની પાસેથી રોકડ, મોબાઈલ, લેપટોપ અને વગેરેના ગાડી સહિત કુલ ₹1.24 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પાલનપુર પશ્ચિમ પોલીસનો સ્ટાફ રાત્રે પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમીના આધારે પાલનપુર આબુ હાઈવે સ્થિત તિરુપતિ રાજનગરની સામે આવેલા ખુલ્લા મેદાનમાં રેડ પાડતા વેગેનાર ગાડીમાં IPL ગુજરાત લાયસન્સ વોઝ સનરાઈઝ હૈદરાબાદ ઉપર મેચ ઉપર રન દીઠ ભાવ આપી રમાડતા પરેશભાઈ જયંતિભાઈ ઠક્કર રહે પાર્થ સોસાયટી, એગોલા રોડ, પાલનપુર, જિગ્નેશભાઈ નરસિંહભાઈ ઠક્કર રહે અંબિકાનગર, પાલનપુર તેમજ હરેશભાઈ ઠક્કર રહે ભાભર ઝડપાઈ ગયા હતા. જેમની પાસેથી રોકડ રકમ ₹670, મોબાઈલ નંગ 5 કિંમત ₹4000, લેપટોપ કિંમત ₹2000, વેગેનાર ગાડી કિંમત ₹1 લાખ મળી કુલ ₹1,24,670નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
અને પોલીસે ત્રણેય સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચાર જોઈશું વિરામ બાદ. જોતા રહો ત્રીજી આંખ ન્યૂઝ. नेचर ग्रुप प्रेजेंट्स फर्स्ट टाइम इन पालनपुर अभिनय फिल्म एकेडमी अमदावाद मुंबई જેવી જ ફિલ્મ એકેડમી પાલનપુરમાં બ્રાન્ડ મોડેલિંગ, ફેશન શો, ન્યૂઝ એન્કર, ડોક્યુમેન્ટરી ફિલ્મ, એડવર્ટાઇઝ ફિલ્મ, શોર્ટ ફિલ્મ, ટીવી સિરિયલ અને ફિલ્મોમાં કામ કરવાની તક મેળવો અભિનય ફિલ્મ એકેડમીમાં. हिंदी गुजराती फिल्मों ना जानीता कलाकारों आपसे मार्गदर्शन. अभिनय फिल्म एकेडमी को बहुत सारी शुभकामनाएं. ओनली इन अभिनय फिल्म एकेडमी, श्री आर्केड, इनकम टैक्स ऑफिस पास है, हनुमान टेकरी, पालनपुर. ये जो V15 है जिसमें इंडिया का गर्व बसा हुआ है, उसका एक टुकड़ा भी हो मैंने अपने पास मेरे छोटे से घर में संभाल के रखा हुआ है. V15 बाइक जो है मेरे को लॉइन की तरह लगती है. बाइकों का ये शेर है, शेर की दहाड़, शेर की बॉडी, शेर का पावर. बजाज वी का ऑडी इतनी सॉलिड है, ऑब्वियसली वो प्राइड मोमेंट आता है, एक गर्व होता है कि चलाना है. बजाज वी का जो साइलेंसर की धक 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 ऐसा आवाज आता है, वही धक धक छाती में होती है और उसी से पूरा गर्व बढ़ता है. जैसे रॉयल बंगाल टाइगर जंगल में चलता है, V15 चला रहे हो आप, गर्व अपने आप आपके साथ होगा. I'd like to welcome you to this Mahindra Holidays presentation. In 1996, the Mahindra Group entered the vacation ownership industry because we saw it as an opportunity to change the way Indian families took a holiday. And today, Mahindra Holidays is India's leading vacation ownership brand. Now, I believe there are two reasons for this. The first reason is the trust and reputation that the Mahindra name carries. This is an industry where you pay upfront and take the risk that commitments may not always be kept. But with the Mahindra Group, you can safely entrust your future holidays to us. The second reason is that all Mahindra Holidays staff are imbued with the culture of going that extra mile for our customers in order to make the Mahindra Holidays experience a delightful one. We believe that every customer must want to come back over and over again. And we are proud that today we have more than 150,000 members holidaying with us. Club Mahindra has been built on the belief that holidays are a positive experience that allow you to de-stress, enjoy family time and come back feeling like a new person. I do hope that Mahindra Holidays will have the privilege of hosting you soon. વર્ષથી પાલનપુર પંથકની શૃંગાર પ્રેમી પ્રજાની સેવામાં કાર્યરત દાગીનાનો વિશ્વાસપાત્ર શોરૂમ એટલે દાગીના. BIS હોલમાર્ક સાથેના કલકત્તી તેમજ એન્ટિક અને જડતરના પાટલા સેટ, મંગળસૂત્ર, વર્ટિકલ માળા, ફેન્સી ડોકિયા, વીટી, બુટ્ટી, ચેઇન, લકી, રિયલ ડાયમંડ દાગીના, સિગ્નેટી CZ તેમજ બ્લુ લોટસ બ્રાન્ડેડ સહિતના અવનવી ડિઝાઇનના દાગીનાની વિશાળ શ્રેણી. તો આજે જ મુલાકાત લો. સોના માટે સૌના માટે દાગીના. 14 વ્હાઇટ હાઉસ, પેલેસ રોડ, પાલનપુર. કોન્ટેક્ટ 252 189 અને 257 129. મોબાઈલ નંબર પ્રવીણભાઈ શાહ 93283 10261, શ્રેણિકભાઈ શાહ 98984 35729. દાગીના. મિત્રો ગુડ ઇવનિંગ, મારું નામ કુણાલ બ્રહ્મભટ્ટ છે. અહીંયા આપણે બેસ્ટ ઓવરસીઝ નામની સંસ્થા ચાલુ કરેલી છે. એની અંદર આપણે IELTS, ટોફેલ, સ્ટુડન્ટ વિઝા અને વિઝિટર વિઝાનું કામ કરવાના છીએ. એમાં મેઇનલી USA, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, UK આ કન્ટ્રીઝની અંદર આપણે ડીલ કરીશું. આ સંસ્થા ઓપન કરવાનો વિચાર યાસીનભાઈ બંગલાવાલા સાથે અમારી વાત થઈ તો એમણે એમનું એક સ્વપ્ન રજૂ કર્યું. આપણે બનાસકાંઠા જિલ્લામાં જેન્યુઇન સર્વિસ આપવી છે એ માટે આપણે સ્ટુડન્ટને ડેવલપ કરીએ અને સ્ટુડન્ટનું કરિયર બનાવીએ. છેલ્લા 10 વર્ષથી અમે આ કામ કરતા આવ્યા છીએ
અને યાસીનભાઈ સાથે મળ્યા એટલે અમને આ ડ્રીમ સાકાર કરવાનો અમને એક મોકો મળ્યો. તો એ પ્રમાણે આપણે વર્લ્ડ ક્લાસ ફેસિલિટીઝ તમે અહીંયા જોઈ શકો છો કે પ્રોજેક્ટર, ટેલિવિઝન, એર કન્ડિશનર, લાઇબ્રેરી, કેન્ટીન, આપણે બધી જ જાતની અહીંયા એક સુવિધા પ્રોવાઈડ કરેલી છે. અને ક્વોલિફિકેશન જો આપણા ટ્યુટર્સનું આપણે વાત કરીએ તો એમાં મારા વાઇફ અમી બ્રહ્મભટ્ટ યુકેથી ક્વોલિફિકેશન ધરાવે છે. ઈસોલ ઇંગ્લિશ સ્પીકિંગ ફોર અધર લેંગ્વેજનું એમનું ક્વોલિફિકેશન છે, જેથી કરીને એ અહીંયા સ્ટુડન્ટને સારી રીતે ગાઈડ કરી શકશે. હું પોતે ગુજરાતી મીડિયમમાંથી ભણેલો છું અને યુકેમાં મેં 8 વર્ષ રહેલો છું, ત્યાં આગળ ડિગ્રી કરી છે, જેથી મને એક્ઝેક્ટલી આઈડિયા છે કે સ્ટુડન્ટ્સ આપણા બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના હોય તો એમને કેવી રીતે આપણે ગાઈડલાઈન આપવી, ત્યાં જોબ કેવી રીતે લેવી, ત્યાં આગળ સેટલ કેવી રીતે થવું, આ બધી સચોટ હું અહીંયા માર્ગદર્શન એમને આપી શકીશ. તો હું બધા જ સ્ટુડન્ટ મિત્રોને વેલકમ કરું છું કે આપણી આ ઇન્સ્ટિટ્યૂટની એકવાર વિઝિટ કરો. તમે અહીંયા ફ્રી ડેમો ક્લાસમાં આવો અને ડિસિઝન લો કે તમારે કરિયર તમારે કેવી રીતે શેપઅપ કરવી છે. અને અહીંયા મારા વાઇફ પોતે બી પર્સનલી 1-to-1 એમને એટેન્શન આપશે. અને આઈડીપી, બ્રિટિશ કાઉન્સિલ, આ બંને સંસ્થાની અંદર અમે રજીસ્ટર છીએ કે જે IELTS નું કોચિંગ અને એક્ઝામિનેશન વિશેની માહિતી આપે છે. તો આઈ વિશ એવરીબડી ઓલ ધ બેસ્ટ એન્ડ આઈ વેલકમ એવરીબડી ટુ બેસ્ટ ઓવરસીઝ. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. દાંતા પોલીસને મળેલી બાતમીના આધારે સેવળિયા ગામની સીમામાં પેટ્રોલિંગ દરમિયાન એક પિકઅપ ડાલું જપ્ત કર્યું હતું. પિકઅપ ડાલામાંથી 299 બોટલ વિદેશી દારૂ કિંમત ₹47,300 સહિત 2 શખ્સોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દાંતા પોલીસ મથકના PSI AR વાળા સહિત ભગવાનપુરી, ચંદનસિંહ, અશોકભાઈ, ઓખાભાઈ તેમજ વસીમ ખાન દાંતા નજીકના સેબળિયા ગામમાં માર્ગ ઉપર ખાનગી વાહન દ્વારા પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. જ્યાં પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે માર્ગ ઉપર પસાર થઈ રહેલા નંબર પ્લેટ વગરનું શંકાસ્પદ પિકઅપ ડાલું રોકાવતા જેમાંથી પ્લાસ્ટિક તેમ નીચે સંતાડેલા પરપ્રાંતીય દારૂ બોટલ નંગ 299 મળી આવી હતી. તેમજ જીપમાં સવાર 2 શખ્સો રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના જાલોર તાલુકાના કવેલ ગામના નરેશભાઈ રતાજી અસારી અને વડગામ તાલુકાના મોરિયા ગામના રમેશભાઈ પ્રજાપતિની અટકાયત કરી હતી. ડીસામાં LCB પોલીસે ડીસાના SCW હાઈસ્કૂલ પાસે નાકાબંધી કરી રિક્ષામાંથી વિદેશી દારૂની 780 બોટલો સાથે કુલ ₹1.9 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જોકે રિક્ષા ચાલક ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. જ્યારે ડીસા પાટણ હાઈવે પર નાકાબંધી હતી ત્યારે ત્યાં પસાર થઈ રહેતી સ્વિફ્ટ ગાડીમાંથી વિદેશી દારૂની 195 બોટલ સાથે કુલ ₹5.83 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સ્વિફ્ટ ગાડી ચાલકને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા નીરજકુમાર બટગુજ્જરની સૂચનાથી LCB PI જે સિંધવના માર્ગદર્શન હેઠળ ડીસા શહેરમાં બિલાલભાઈ, ગણપતભાઈ તેમજ રાજુભાઈની ટીમને મળેલી બાતમીના આધારે ડીસાના SCW હાઈસ્કૂલ પાસે નાકાબંધી કરતા રિક્ષા નંબર GJ1AU6749 માં વિદેશી દારૂની બિયર બોટલ કુલ 780 કિંમત ₹78,000 તેમજ રિક્ષાની કિંમત ₹30,000 તથા મોબાઈલ કિંમત ₹1,000 મળી કુલ ₹1,09,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જેમાં રિક્ષા ચાલક રિક્ષા મૂકીને ફરાર થઈ ગયો હતો. જેની ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનને પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે ડીસા પાટણ રોડ પર ચેકપોસ્ટ પર નાકાબંધી કરી હતી. જેમાં ત્યાંથી પસાર થતી સ્વિફ્ટ ડિઝાયર ગાડી નંબર GJ1KG2733 ને રોકાવતા ગાડીમાંથી વિદેશી દારૂ બોટલ નંગ 195 કિંમત ₹78,000, 2 મોબાઈલ કિંમત ₹5500 તેમજ ગાડીની કિંમત ₹5 લાખ એમ કુલ મળીને ₹5,83,500 નો મુદ્દામાલ મળી આવતા ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં સ્વિફ્ટ ગાડીના ચાલક રાજસ્થાનના રાણીવાડાના મેત્રીવાડાના દિનેશભાઈ ચવનાજી માજીરાણાને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. પાલનપુર ખાતે ₹20.39 કરોડના ખર્ચથી નિર્માણ પામેલ પશુપાલન વિભાગના વિવિધ બાંધકામોનું કરાયું લોકાર્પણ. બનાસકાંઠા પોસ્ટ ડિવિઝનને શ્રેષ્ઠ કામગીરી બદલ મળ્યા 11 એવોર્ડ. 4 યોજનાઓમાં લક્ષ્યાંક કરતા વધુ કામગીરી કરીને રાજ્યમાં મેળવ્યું પ્રથમ સ્થાન.
પોસ્ટ સુપ્રિન્ટેન્ડન્ટ અધિકારી એચસી જોશી સહિત કર્મચારીઓનું પ્રેરણાદાયી કાર્ય. પાલનપુરમાં આઈપીએલ ક્રિકેટ મેચનો સટ્ટો રમતા 3 ઈસમો ઝડપાયા. પોલીસે રોકડ રકમ સહિત રૂપિયા 1.24 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત. ડીસામાં પોલીસે વિદેશી દારૂ સાથે 6.92 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત. એક ઈસમની કરી અટકાયત, હાથ ધરી કાર્યવાહી. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.